પાટણમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। પતંગ ચગાવવાની સાથે સાથે શહેરના લોકોએ પરંપરાગત ઊંધિયું, જલેબી અને ફાફડાનો સ્વાદ માણવા માટે વહેલી સવારથી જ વિવિધ સ્ટોલો પર લાંબી કતારો લગાવી હતી। ભારતીય સંસ્કૃતિમાં તહેવારો સાથે ખાસ વાનગીઓ આરોગવાનું વિશેષ મહત્વ છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઊંધિયું, ફાફડા અને જલેબી ખાવાની પરંપરા છે। વહેલી સવારથી જ એ લપેટ કાપ્યો છે જેવા અવાજોથી શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જે પતંગ રસિયાઓના ઉત્સાહને દર્શાવતું હતું। શહેરના મહોલ્લાઓ, પોળો અને સોસાયટી વિસ્તારોમાં પતંગ ચગાવવાની સાથે જ ખાણીપીણીનો પણ માહોલ જામ્યો હતો। વિવિધ વિસ્તારો અને જાહેર માર્ગો પર ઊંધિયાના સ્ટોલ ધમધમતા જોવા મળ્યા હતા। પાટણવાસીઓએ લાખો રૂપિયાના ઊંધિયા, જલેબી અને ફાફડાની ખરીદી કરી પર્વની ઉજવણીમાં ચાર ચાંદ લગાવ્યા હતા। આમ નગરજનોએ આનંદ અને ઉલ્લાસભેર ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। પતંગની મજા કોઈની સજા ના બને એનું ખાસ ધ્યાન રાખો। વીજળીની લાઈન નીચે કે આજુબાજુ પતંગ ચગાવવામાં જીવનું જોખમ રહેલું છે। મેગ્નેટિક ટેપ, ચાઇના, બરેલી, કાળી દોરી, ભીની દોરી વગેરે વીજ વાહક છે અને તેનાથી વીજ અકસ્માત સર્જાઈ શકે છે, માટે તેનો ઉપયોગ ટાળો। સાથે જ પતંગ લૂંટવા ધાતુના સળિયા અથવા ઝંડાનો ઉપયોગ વીજ લાઈનની નજીક ના કરો। જિંદગી અમૂલ્ય છે, ઘડીભરના આનંદ માટે જિંદગીભર પસ્તાવું ના પડે તેની કાળજી રાખો। ગેટકો મહેસાણા દ્વારા જનહિતમાં જારી।